હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ધોરણ 9 સંસ્કૃત, ચેપ્ટર 11 વેદિતવ્યાની મિત્રાણી. આ પદ્ય પાઠ છે, એટલે કે એમાં શ્લોકો આપેલા છે. મિત્રો, આપણા પ્રાચીન મહાકાવ્યો રામાયણ અને મહાભારત, જે ભારત વર્ષના રાષ્ટ્રીય મહાકાવ્યો છે, તે આ બંને ગ્રંથો અત્યંત મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં સમગ્ર જીવનની સર્વ બાજુઓને આવરી લેવામાં આવી છે. અને તેમાં ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃત્ય, ગીત, વાદ્ય, શિલ્પ, ધનુર્વેદ, કામશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોના વિષયોની ચર્ચાથી તે ખૂબ જ સમૃદ્ધ છે. એટલે કે આ ગ્રંથ અણમોલ રત્નોની ખાણ જેવો છે. એવા આ આપણા અત્યંત મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ મહાભારત 18ની કથા 18 પર્વોમાં વહેંચાયેલી છે. કૌટુંબિક કલહ મનુષ્યના સમગ્ર જીવનને કેવી રીતે પાયમાલ કરી નાખે છે, એ આ મહાભારતમાં દર્શાવ્યું છે. મહાભારતના 18 પર્વોમાં 1,00,000 શ્લોકો આવેલા છે અને તેમાં 12મો જે પર્વ છે, શાંતિ પર્વ, એમાં 365 અધ્યાય આવેલા છે, જેમાં રાજ્ય ધર્માનુશાસન પર્વ, આપદ ધર્મ પર્વ અને મોક્ષ ધર્મ પર્વ એમ અનેક આંતરિક પર્વોમાં વહેંચ્યા છે. એમાં શ્લોક નંબર 131થી 173 એ આપદ ધર્મ પર્વમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરનો સંવાદ છે, જેમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજનીતિનો ઉપદેશ આપે છે, તેમજ માણસે મિત્રો કરવા જોઈએ એવો બોધ આપ્યો છે. પરંતુ એ ઉપદેશ દરમિયાન મિત્રો કેવા હોવા જોઈએ, કયા કયા સંજોગોમાં આપણા મિત્રો બનતા હોય છે અને મિત્રો આપણી પર કેવી રીતે ઉપકાર કરતા હોય છે, એનું સુંદર નિરૂપણ આ શ્લોકોમાં કરવામાં આવ્યું છે. મિત્રો, આપણે બધાને મિત્રો તો હોય જ, કારણ કે મિત્ર વિનાનું જીવન આપણે કલ્પી જ ન શકીએ. કારણ કે કેમ મિત્ર વિનાનું જીવન ન કલ્પી શકાય? તો જેની સાથે લોહીનો પણ સંબંધ નથી, ફક્ત જેની સાથે દિલનો સંબંધ છે, તેની સાથે કોઈને ન કહી શકાય તેવી વાત પણ જેને કરી શકાય એ આપણો મિત્ર. અને જેની સાથે હસી તો ન શકાય પણ રડી તો શકાય એ આપણો મિત્ર. પરંતુ એ આવી રીતે મિત્ર તો ઘણા બધા હોય. ગુજરાતીમાં એક કહેવત છે, તાલી મિત્ર અનેક, સાચો મિત્ર એક. એટલે કે સુખના સમયમાં ઘણા બધા મિત્રો આપણા બનતા હોય છે, પરંતુ દુઃખના સમયે આપણી સાથે ઊભો રહે આપણો સાચો મિત્ર. અને એના માટે જ કીધું છે કે મિત્ર હોય તો જિંદગી પણ જીવવા જેવી લાગે. ઇંગ્લિશમાં પણ એક ખૂબ સુંદર કહેવત છે, આ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ. ઇન અને નીડ બે શબ્દ જુદો છે. નીડ એટલે જરૂરિયાત. આપણને જ્યારે જે સમયે જરૂરિયાત પડે ત્યારે આપણી સાથે ઊભો રહે, ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ. ઇનડીડ એટલે ખરેખર તે જ આપણો સાચો મિત્ર છે. અને આગળ મેં કીધું ને, તાલી મિત્રો એક અનેક, એવી જ ઇંગ્લિશમાં પણ કહેવત છે, એ ફ્રેન્ડ ટુ ઓલ ઇઝ અ ફ્રેન્ડ ટુ નન. બધાને આપણા મિત્રો બનાવે, પણ એ સાચો મિત્ર તો કોઈનો જ બને નહીં. એ બધાની સાથે ઉપર છલ્લી મિત્ર હોવાનો એ દોડ કરતા હોય છે, પણ સાચા મિત્ર કદી બની શકતા નથી. તો
દોસ્તીની વ્યાખ્યા એવી તો હોતી હશે, હાથ ફેલાવીને જે હૈયું આપી દે એ જ આપણો મિત્ર. આવા દરેકની સાથે દોસ્તી કરે ને એ સાચો મિત્ર ન કહેવાય. તો આવી અનેક 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 પ્રોવર્બ્સ યાની કહેવતો મિત્ર માટે લખાયેલી છે મિત્રો. આપણે જે દરેક શ્લોકમાં અલગ અલગ હું તમને સમજાવતી જઈશ. તો આવો મિત્રો આપણે પહેલા શ્લોક પર જઈએ. યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ ખૂબ સુંદર રીતે સમજાવે છે. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયાશ્ચ અપિ શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકેસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞ સંમતમ. એટલે યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ કહે છે કે મિત્રાણી વેદિતવ્યાની એટલે કે મિત્રોને વેદિતવ્યાની એટલે કે જાણી લેવા અથવા ઓળખી લેવા અથવા જાણવા યોગ્ય. તો મિત્રોને જાણી લેવા જોઈએ. પછી આગળ કહે છે શત્રવઃ ચ અપિ વિજ્ઞેયાઃ. શત્રવઃ એટલે કે શત્રુઓને, એટલે કે શત્રુઓને પણ જાણી લેવા જોઈએ, ઓળખી લેવા જોઈએ. અસ્મિન લોકે એતत् પ્રાજ્ઞ સંમતમ સુસૂક્ષ્મમ દૃશ્યતે. એટલે કે અસ્મિન લોકે, લોકે એટલે મનુષ્યો નહીં, લોકો નહીં, પરંતુ દુનિયામાં, આ વિશ્વમાં, આ જગતમાં પ્રાજ્ઞ એટલે કે ડાહ્યા, સંમતમ એટલે કે ડાહ્યા સમજદાર માણસો, સુસૂક્ષ્મમ દૃશ્યતે આ દુનિયામાં આ બાબત શું મિત્રોને પણ જાણવા જોઈએ અને શત્રુઓને જાણવા જોઈએ. આ બાબતમાં આ દુનિયામાં ડાહ્યા પ્રાજ્ઞ સંમતમ યાની કે ડાહ્યા અને સંમતમ એટલે સમજદાર, એટલે કે ડાહ્યા અને સમજદાર માણસોને માન્ય ખૂબ જ સંમતમ એટલે કે માનવો ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. સૂક્ષ્મ એટલે નહિવત. આપણી સાથે એટલું બધું સરસ રીતે વર્તન કરે, એટલું બધું મીઠું બોલે, પણ એ એકચ્યુઅલમાં આપણા સાથે જે વર્તન કરે છે ને એ વર્તન અને અંદર એના મનમાં શું છે એ આપણે ઓળખી શકતા નથી. માટે આ બાબતને ખૂબ જ સૂક્ષ્મ કહેવામાં આવી છે. તો મિત્રો આનું ભાષાંતર જોઈએ. મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાહ્યા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. દરેક વ્યક્તિ આ માનવા તૈયાર નથી થતા કે ના એવું હોઈ જ ન શકે, પરંતુ એકચ્યુઅલમાં જ્યારે જરૂરમાં આપણી જરૂરિયાત હોય ને ત્યારે આ બધા આપણાથી દૂર થઈ જતા હોય છે. ત્યારે ખબર પડે કે સાચો મિત્ર કોણ છે. બીજો શ્લોક મિત્રો. શત્રુરૂપા હિ સૃહદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામક્રોધવશં ગતઃ. એટલે કે શત્રુરૂપા એટલે શત્રુ અથવા દુશ્મનનો રૂપ ધરાવતા સૃહદ એનું વિશેષણ છે. સૃહદ એટલે કે મિત્ર. તો એવા દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો, આગળ કહ્યું ને મેં કે આમ તો ઉપરથી તો એમ લાગે કે હા એને આપણા માટે કેટલી બધી લાગણી છે, આપણું કેટલું સારું ઈચ્છે છે, પરંતુ અંદર એના મનમાં આપણા માટે કેટલી બધી શત્રુતા દુશ્મનાવટ ભરેલી છે, ઉપર દેખાવા તો દેતો જ નથી. માટે એવું કહ્યું છે કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રરૂપા ચ શત્રવઃ મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. આપણા દુશ્મન હોય પરંતુ એ અંદરથી તો આપણું હિત જ ઈચ્છતા હોય છે. ભલે આપણી સાથે એની મિત્રતા નથી, પરંતુ અંદરથી તો એ હંમેશા આપણું સારું જ ભલું જ ઈચ્છતા હોય છે. એટલે કેટલીક વખત માણસો કેવા હોય છે, ઉપરથી
મિત્રતા દર્શાવે અને અંદર દિલમાં એનો આપણા માટે એકદમ દુશ્મનાવટ ભરેલી હોય અને આપણે જેને શત્રુ માનતા હોય, દુશ્મન માનતા હોય, એ ખરેખર એ આપણો હિતેચ્છુ હોય છે, ભલે તે દુશ્મન હોય છતાં પણ. અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે કામ ક્રોધ વશમ ગતા, કામ અને ક્રોધથી જે વશ થયેલા છે, એટલે હંમેશા એમના કામ ક્રોધમાં જ એમનું મન રચ્યું પચ્યું રહેતું હોય છે. નાની નાની બાબતમાં ગુસ્સો, ક્રોધ કરવો અને કામ એટલે કે ઈચ્છા, મને આ મળે, આ મળે, તેમ હંમેશા કામ ક્રોધને વશ થયેલા હોય તેવા આપણે કોને નથી જાણી શકતા. સંધિતાહ તેન બુધ્યંતે, સંધિતાહ એટલે કે જોડાયેલા. શેની સાથે જોડાયેલા? તો કામ ક્રોધની સાથે જોડાયેલા. ન બુધ્યંતે યાની કે જાણી શકાતા નથી. તો કામ અને ક્રોધથી વશ થયેલા હોય અને આપણી સાથે જોડાયેલા હોય તે બધા જાણી શકાતા નથી, કારણ કે આપણી સાથે જોડાયા છે કેવી રીતે? તો મિત્રતાના બંધનથી તે આપણી સાથે જોડાયેલા છે, માટે તેને આપણે ઓળખી શકતા નથી. એટલે આ શ્લોકમાં મિત્રનું આભાસી સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે, મિત્રનું અને શત્રુનું બંનેનું. કારણ કે મિત્ર દુશ્મન હોઈ શકે છે અને દુશ્મન મિત્ર રૂપમાં પણ હોઈ શકે છે. એટલે ક્યારેક દેખીતી રીતે જોઈએ, હકીકતમાં વાસ્તવમાં જોઈએ તો શત્રુની જેમ વર્તતા હોય એવા આપણા હિતકારી મિત્રો હોય છે. ભલે શત્રુ જ આપણને કડવા શબ્દો કે ગમે તે કે એટલે દુશ્મનની જેમ આપણી સાથે વર્તન કરે, પણ એ હંમેશા કડવા ઘૂંટડા કોણ પાય? માં જ પાય. સાચી હકીકત, આપણું સાચું કે ખોટું, આપણું યોગ્ય કે અયોગ્ય વર્તન છે કે નહીં, એ કોણ આપણને કે આપણું જે હિત ઈચ્છતા હોય, આપણા હિતકારી હોય, એ આપણને કે. અને આવું કે ત્યારે આપણને આપણો મિત્ર કેવો? દુશ્મન જેવો લાગતો હોય છે. એટલે અહીંયા આભાસી રૂપે મિત્રને ને શત્રુને દર્શાવ્યા છે. માટે એ આવાને ઓળખી શકાતા નથી. તો એના માટે આપણે ફરી ભાષાંતર જોઈ લઈએ કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા હોય તેને આપણે ઓળખી શકતા નથી. એટલા માટે આ શ્લોકમાંથી આપણને શું બોધ મળે છે મિત્રો? કે પોતાના જીવનમાં મિત્રો તેમજ શત્રુની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. સાચો મિત્ર હંમેશા આપણને ક્યાં લઈ જાય છે? પ્રગતિના, ઉન્નતિના માર્ગે દોરી જાય છે. અને દુશ્મન આપણને હંમેશા પતનના માર્ગે દોરી જાય છે. માટે આ મિત્ર અને શત્રુની સાચી ઓળખ આપણે કેળવવી જોઈએ, એમ આ શ્લોકમાં સમજાવ્યું છે. અને ઇંગ્લિશમાં એના માટે હું કહું તો a real friend is one who walks in when the in. Again I repeat, a real friend is one who walks in when the rest of the world walks out. આખી દુનિયા જ્યારે આપણા તરફથી મુખ ફેરવી લે ને ત્યારે આપણો મિત્ર હંમેશા આપણી સાથે જ ઊભો રહે છે. તો આવી રીતે મિત્રની પરખ આપણે કરવી જ જોઈએ મિત્રો. હવે બાકીના શ્લોક આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો તમે આ 2 શ્લોકનું ભાષાંતર અને શબ્દાર્થ લખજો. અહીંયા ખૂબ સુંદર ચિત્ર જુઓ. આ મહર્ષિ વેદવ્યાસ એકદમ શાંત પ્રકૃતિના, કુદરતના ખોળે મહાભારતની કથા લખી રહ્યા છે. ખૂબ સુંદર, જેને આમ આપણને જોઈને જ, આ ચિત્ર જોઈને જ કેટલું મનને શાંતિ લાગે છે. તો એમની આ કથા, એમના આ શ્લોકોને આપણે જીવનમાં ઉતારીએ તો આપણું જીવન કેવું એકદમ સુખમય અને
સરળ બની જાય. મિત્રો, બહુ સુંદર, દરેકે દરેક શ્લોકમાં ખૂબ સુંદર બોધ આપ્યો છે. આપણે જેમ જેમ શ્લોકો વાંચતા જઈશું, સમજતા જઈશું, એ પ્રમાણે આપણે પણ મિત્રની ઓળખ પરખ કરી અને મિત્રતા રાખીશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ.